પ્રદક્ષિણા પથ બંધ છે ને, પ્રદક્ષિણા કરીએ નીચે ઉતરી કઈ નહીં માં તો વાંધો નહીં. અચ્છા તો વાંધો નહીં. કાકડી રેતી વાળા હોય ને ઓલા ટમેટા ખરાબ થઈ ગયા નીચે નાખે એટલે ખાઈ જાય. અનંતેશ્વર મહાદેવ જો કેટલું શિલ્પ સમૃદ્ધ છે. આ સ્થાપત્ય જુઓ, અપ્સરા માતાજી છે જુઓ, એની ભાવભંગીમાં જુઓ, એનું દેહ લાલિત્ય જુઓ, એની સિમેટ્રી ઓફ ફિઝિક્સ જુઓ, કેટલું સુરેખ સુડોળ શરીર છે એમનું. બધા અપ્સરા માતાજી છે, બધા દેવતાઓ છે, બધા અદ્ભુત મંદિર છે આ. જય હો માં, ઓહ ગોડ, જય હો. જેણે આ મંદિર બાંધ્યું છે એની જય હો, જેણે આ મંદિરની સેવા કરી છે એની જય હો. અહીંના ભક્તોની, અહીંના સિદ્ધોની, બધાની જય હો. વાહ, જય હો ગુરુદેવ, જય હો મારા પ્રભુ. વાહ વાહ વાહ. ઉપર ચડીએ જરાક. અનંતેશ્વર મહાદેવ જો, ત્યાં તપસ્વી સંત પણ છે ભેગા ભેગા. અપ્સરા માતાજી છે, દેવ છે અને તપસ્વી સંતો પણ છે. બીલું હા માં. ઓહ, કેવી સુંદર ભાવભંગીમાં છે, કેવું દેહ લાલિત્ય છે. ઓહ, અદ્ભુત 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 અદ્ભુત. એક એક પ્રતિમા સુંદર છે. વાહ. ખૂણામાં પણ પ્રતિમા છે, સાવ ખૂણામાં પણ. જય હો માં. વાહ. અનંતેશ્વર મહાદેવ, ગામ આણંદપર, તાલુકો જસદણ ને બાપુ, ચોટીલા, તાલુકો ચોટીલા. વાહ વાહ, જય હો માં. કઈ બાપુ? આ બે ખંડિત ટ્રેન પડખે જો, આ બાજુ પશ્ચિમ બાજુ શિવ છે. ના, શિવ તો નથી લાગતા દાદા, બધા દેવતાઓ છે. આમાં અપ્સરાઓ છે હોય, ગંધર્વો હોય, એ બધા શિવ ગણો હોય બધા. હવે એક્ઝેક્ટલી ખબર નથી પડતી બાપુ કે ક્યાં ભગવાન છે, પણ એમનું આયુધ જોઈએ તો ખબર પડે. આયુધમાં ધનુષ્ય આયુધ નથી. હા, ખાલી ડાન્સ મુદ્રામાં છે. હા, એટલે દેવ નર્તકો છે બધા. ભગવાન શિવના જે બધા ગણો હોય ને બાપુ, એ છે. અને ઓય ના 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 ના, આ બાપુ આ ચામુંડા છે. ચામુંડા ચંડ ઘાતી છે, યૈકારી વરદાયની. આ ચામુંડા છે જુઓ, એના પાસડા દેખાય છે. જોયું બાપુ, પાસડા દેખાય છે અહીંથી પાસળીઓ દેખાય છે. આ ચામુંડા છે, આ ચામુંડા છે. ઓરિજિનલ ચામુંડા જે છે ને એ આ છે બાપુ. હા, આ ઓરિજિનલ ચામુંડા છે. ચામુંડાનું મૂળ સ્વરૂપ આવું છે. આ મૂળ સ્વરૂપ છે ચામુંડા. હા હા બેટા. ચામુંડા પાસળી દેખાય છે ને, જુઓ ચામુંડામાં છે.
દેવગણો છે બધા. ચામુંડાનું આ સ્વરૂપ બહુ દુર્લભ છે બાપુ. એ જે સ્વરૂપ છે ને એ બહુ દુર્લભ છે. અને શાસ્ત્રોમાં જે ચામુંડા માતાજીનો જે ધ્યાન મંત્ર છે ને એ ધ્યાન મંત્ર પ્રમાણેના આ મૂર્તિ છે ચામુંડા માની. અને જુઓ આખી મુંડમાલા છે, જોયું છેક પગ ગળાથી છેક પગ સુધીની મુંડમાલા છે ને એ મુંડમાલા જુઓ તમે. આ છે એ મુંડમાલા છે બાપુ. એક એક મુંડ છે જુઓ, ગળાથી છેક પગ સુધીના. આ ચામુંડા છે. અદ્ભુત છે બાપુ આ મૂર્તિઓ. અને જો આ દેવ કેવા અદ્ભુત છે બાપુ. આ દેવ જે છે આ કેવા અદ્ભુત છે જુઓ છે. અને જુઓ એને એના એક ઉપલા હાથમાં ચામર છે. ચામર છે. હા ચામર છે કે પછી કે પૃથ્વી છે. લગભગ મને લાગે છે કે ચામર છે. બાપુ કદાચ વિશ્વકર્માની પ્રતિમા નહીં હોય ને, ખબર નથી પડતી બાપુ. કારણ કે શિલ્પો પડકે શિલ્પો બધા કરેલા. હા શિલ્પ છે, ત્યાં સુધી શિલ્પ છે. એટલે એમના આ બાપુ આને ક્યાંક નીચે શું છે વાહન કઈક છે નીચે. વાહન છે. વાહન હવે શ્વાન છે કે કઈ ખબર નથી પડતી. શ્વાન છે આ શ્વાન જેવું લાગે છે પણ એક્ઝેક્ટ ખબર નથી પડતી બાપુ. કારણ કે ઘસાઈ ગઈ છે ને મૂર્તિ. વાંદરા જેવું નથી લાગતું છે. વાંદરો તો નથી બાપુ. વાંદરો નથી. કારણ કે એ વાંદરો નથી. એક પગ અધર કૂદવાની તૈયારી કરે એવું હોઈ શકે. હોઈ શકે. પણ તો આ પાછા 6 ભુજાવાળી કે ચતુર્ભુજાવાળી મૂર્તિ છે. પણ 1000 વર્ષ બાપુ આને થયા હશે. હા કારણ કે જે રીતે આને ઘસારો પહોંચ્યો છે ને એ